ખભો વિલાઈને જીતાડશું. પણ તમારો ઉમેદવાર ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. મિત્રો અત્યારે બધા નથી જવું, પણ એટલું ચોક્કસ કહીશ કે ચેલેન્જ કરું છું ભાજપને. કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૃત્યુ ઘર ભેગો થાય ને થાય. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે કેટલીક બેઠકો પર ઉમેદવારોને લઈને વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી, ત્યાં પણ વિરોધનો વંટોળ વકર્યો છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટેના ઉમેદવાર ચંદુ શિહોરાનો તળપદા કોળી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપી હતી અને ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી. સંમેલનમાં એક જ સૂર ઉઠ્યો હતો કે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે, એ સમાજ ચલાવી લેશે નહીં. પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું કે સૌરાષ્ટ્રની 3 સીટ તળપદા કોળી સમાજની છે, તેમ છતાં પણ બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે. ત્યારે ભાજપ આ ઉમેદવારોને ટિકિટ આપીને તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરી રહી છે. તળપદા કોળી સમાજની ભાજપને અવગણના કરી છે અને એનું પરિણામ હવે ભોગવવું પડશે. આ અંગે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા સોમાભાઈ પટેલે પણ આક્રોશ સાથે જણાવ્યું કે આ મીટિંગમાં એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં કુલ 3 સીટો તળપદા કોળી સમાજની છે. જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર પર છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે, એટલા માટે જ સમાજની મીટિંગ બોલાવવી પડી છે. આ ત્રીજી વખત તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એ અન્યાય માટે આ સીટનો ઉમેદવાર નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે. જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. અને એટલા માટે આ મીટિંગ બોલાવવી પડી છે સમાજની. અને જો આ ત્રીજી વખત પણ એને કોળી સમાજને તળપદા કોળી સમાજ અન્યાય કર્યો છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એક તળપદા કોળીનો મત ભાજપને નહીં મળે એના માટે બધા ભેગા થયા છીએ. સોમા દાદા, જો કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડીશ, એમાં કોઈ શંકા નથી. હું 7 વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડીશ, બાકી હું માગવા જતો નથી. આજે સમસ્ત કોળી સમાજ સંગઠિત થયો છે. આ વખતે એક તળપદા કોળી સમાજના મત ભાજપને ના મળે એના માટે અમે બધા ભેગા થયા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે જો મને કોંગ્રેસ ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ, એમાં કોઈ શંકા નથી. હું 7 વખત ચૂંટણી લડ્યો છું અને આ પાર્ટી ટિકિટ આપશે તો હું લડીશ અને ટિકિટ માંગવા જવાનો નથી. આ અંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર કોળી સમાજની બોર્ડિંગ ખાતે આજે સમાજના સૌ લોકો મળ્યા હતા. સમાજને આ લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કરવામાં આવ્યું છે. સમાજે એ માટે કમિટી પણ બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે. અને એ લાગણી અને સુરેન્દ્રનગર સમાજની બોર્ડિંગ ખાતે આજે મળ્યા હતા. સમાજની આ લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડે. એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પણ પહોંચાડીશું.
પરંતુ તળપદા કોળી સમાજ દ્વારા ચંદુ શિહોરાના વિરોધ બાદ ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવશે કે નહીં, અને જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો સુરેન્દ્રનગર બેઠક પર શું પરિણામ આવશે તે હવે જોવાનું રહેશે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.